ઝઘડિયા તાલુકામાં અકસ્માતની બે અલગ અલગ ઘટનાઓમાં મોટરસાઇકલ ચાલક યુવકને ઈજા સારવાર માટે વડોદરા લઈ જવાયો હતો। અન્ય અકસ્માતમાં ગોવાલી નજીક ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા ફોર વ્હીલ ગાડીને નુકસાન થયું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ સહિત ગ્રામ્ય માર્ગો પર વધતા જતા અકસ્માત ચિંતાનું કારણ બન્યા છે। અકસ્માતની એક ઘટનામાં એક મોટરસાઇકલ ચાલક યુવકને ગંભીર ઈજા થતાં સારવાર માટે વડોદરા લઈ જવાયો હતો, ત્યારે અન્ય એક અકસ્માતમાં ગોવાલી નજીક એક ટ્રક ચાલકે એક ફોર વ્હીલ ગાડીને પાછળથી અડફેટમાં લેતા ફોર વ્હીલ ગાડીને નુકસાન થયું હતું। ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઉમલ્લાના ફીચવાડા ખોડી આંબલી ફળિયા ખાતે રહેતો જીતેન્દ્ર વિઠ્ઠલભાઈ વસાવા નામનો યુવક તારીખ 2ના રોજ સાંજના કપાટ ગામે પ્રસંગમાં ગયેલ તેની પત્નીને લેવા માટે મોટરસાઇકલ લઈને નીકળ્યો હતો। ત્યારબાદ સાંજના 7 વાગ્યાના અરસામાં ઢુંઢા ગામ નજીક ઉમલ્લા તરફ જવાના રોડ પર ઉમલ્લા તરફથી આવતી એક ફોર વ્હીલ ગાડીએ જીતેન્દ્રની મોટરસાઇકલને અડફેટમાં લેતા મોટરસાઇકલ રસ્તાની બાજુમાં ફેંકાઈ ગઈ હતી। આ અકસ્માતમાં માથા સહિત શરીરના અન્ય ભાગોને જીતેન્દ્રને ઈજાઓ થઈ હતી। ઈજાગ્રસ્ત જીતેન્દ્રને ઉમલ્લા સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો। ઘટના સંદર્ભે ઈજાગ્રસ્ત જીતેન્દ્રના પિતા વિઠ્ઠલભાઈ ખોડાભાઈ વસાવાએ અકસ્માત કરનાર ફોર વ્હીલ ગાડીના ચાલક વિરુદ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી। અકસ્માતની બીજી ઘટના મુજબ ઝઘડિયા તાલુકાના સેલોટ ખાતે રહેતા નરેશભાઈ ગોરધનભાઈ વસાવા નામના વકીલ ગતરોજ તારીખ 3ના રોજ બપોરના તેમની પત્ની સાથે તેમની ફોર વ્હીલ ગાડીમાં ભરૂચ જઈ રહ્યા હતા। તે દરમિયાન બપોરના 3:30 વાગ્યાના અરસામાં ગોવાલી નજીક પાછળથી આવતી એક ટ્રક તેમની ફોર વ્હીલ ગાડીને પાછળથી અડફેટમાં લેતા ફોર વ્હીલનું પાછળનું વ્હીલ તૂટી ગયું હતું, તેમજ અન્ય ભાગોએ થયેલ નુકસાન મળી કુલ ₹45,000 જેટલું નુકસાન થયું હતું। સદભાગ્યે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી। ઘટના સંદર્ભે અકસ્માત કરી નાસી ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લેવામાં આવી હતી।